નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, માતર તાલુકાના વણસર ગામથી પગપાળા યાત્રા સંઘ ભાવનગર જવા આજે પ્રયાણ કર્યું હતું। વણસરથી ભાવનગરમાં ખોડિયારના દર્શન માટે છેલ્લા 35 વર્ષથી આ સંઘ નિયમિત પ્રયાણ કરે છે અને આટલો આ વિડીયો શરૂઆતનો છે આપણને ગામના યુવાન દ્વારા સૌજન્યથી પ્રાપ્ત થયો છે, એટલે આભાર સર। આટલો શરૂઆતનો આપણે વિડીયો શેર કરીએ છીએ અને મિત્રો આપણે હવે વાસણા આગળ આવ્યા છે। વાસણા ગામ છે ખેડા ધોળકા રોડ ઉપર, ત્યાં આ સંઘ અહીંયા પ્રયાણ કરતા હતા અને અહીંયા આપણે જોઈને એમને ઊભા રાખ્યા છે અને એટલે આપણે એનું શૂટ કરી લીધું છે। આગળનો વિડીયો સૌજન્ય થઈ જાય ને હવે આપણે શૂટ કરેલું છે અને થોડી વાત માહિતી પદયાત્રિકો પાસેથી જાણીએ। કયા ગામથી સંઘ નીકળ્યો? વણસરથી। કયા જવાનું? ભાવનગર ખોડિયાર। ક્યારે નીકળ્યા? આજ સવારમાં। અને ક્યારે પહોંચશો? 17 તારીખે। 17 તારીખ પહોંચશો। અને કેટલામું વર્ષ છે અહીંયા? આ 35મું વર્ષ હશે। 35મું વર્ષ છે। અને કેટલા પદયાત્રિકો છે અત્યારે? 35 છે। તમારું નામ શું છે? રાજેશભાઈ રૂપાભાઈ વાઘેલા। બરોબર। મિત્રો, આપણે વાસણા બુજુર્ગ ગામથી આ સંઘ અત્યારે ધોળકા તરફ જઈ રહ્યો છે અને આપણે એનું બેનર જોયું, પગપાળા યાત્રા સંઘ જાય છે એવું, એટલે આપણે આટલું શૂટ કરી લીધું છે અને આ બીજા યુવાનો આવે છે એમની પાસેથી પણ વાત આપણે જાણીએ। ભાવનગર ખોડિયારે ઊભા રહેજો। હા, કેટલા જણ છે અત્યારે? 34 જણ છે એમ ને? વણસરથી સવારે આ પગપાળા યાત્રા સંઘે પ્રયાણ કર્યું હતું અને અત્યારે આ વાસણા ટોલ આગળ જે આપણે ગુડ્સ રેલવે ટ્રેનનો જે પુલ બની રહ્યો છે ત્યાં આપણે શૂટિંગ કરી રહ્યા છીએ। ત્યારે ખેડા ધોળકા રોડ છે અને શેત્રા અને વાસણા બુજુર્ગ ગામની વચ્ચે જે આપણે અત્યારે નવો રેલવે બ્રિજ બની રહ્યો છે ગુડ્સ ટ્રેનનો, ત્યાં આપણે અહીંયા અત્યારે ઊભા છીએ અને આ બધા યુવા પદયાત્રિકો છે એટલે એમનું થોડી મેમોરિયલ શૂટ કર્યું છે। આ નાના ટેણિયાઓ પણ આવ્યા છે ઉત્સાહથી, તેઓ પણ તમે જોઈ શકો છો ત્યાંથી ઉત્સાહભેર ચાલતા હતા અને વણસરથી છેક વાસણા આવ્યા છે તેમ સજાયું। જય ખોડિયાર બોલો। જય ખોડિયાર। મિત્રો, આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે પાછળ ગુડ્સ ટ્રેનનો પુલ બની રહ્યો છે અને માથે ગરબો લઈ અને ભક્તિભાવ સાથે આ યુવાનો ભાવનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આપણે એનું સરસ થોડું યાદગાર વિડીયો બનાવ્યો છે। ત્રાંબાનો આ ગરબો છે એમ કહી શકાય। અંદર ગર્ભમાં દીવો પ્રગટાવેલો હોય અને આ ગરબો પ્રાચીન પરંપરા ઢબ પ્રમાણેનો ગરબો છે અને પાછળ આ ભાઈ ઊભા છે એમના આ જે થાળ છે, તાસ છે, તાસક, એની અંદર ધજા છે, નિશાન એમ કહે છે એ, એટલે ધજા છે જે ધજા આપણે ખોડિયાર ભાવનગર ખોડિયાર મંદિરે માતાજીના મંદિરે શિખરે એ ધ્વજારોહણ કરવાનું છે। એ ઉપરાંત પણ અન્ય ધ્વજા સાથે આ યુવાનો દીકરીઓ છે, મહિલાઓ છે અને નાના ટેણિયાઓ પણ છે અને આ બધા પગપાળા ભાવનગર ખોડિયાર માતાજીના દર્શને જઈ રહ્યા છે। ખેડા અને માતર તાલુકામાંથી બહુ જ પગપાળા યાત્રા સંઘ ભાવનગર ખોડિયાર માતાના દર્શને જાય છે। તો આપણે એસટી વિભાગને અગાઉ આપણે વિનંતી પણ કરી હતી કે જ્યારે આ લોકો સંઘ જ્યારે ત્યાં પહોંચી જાય ત્યાર પછી અહીંથી સ્થાનિક લોકો ગામના બીજા બધા હોય એ સંઘની ધજા જ્યારે માતાજીના મંદિરે ચડાવવાની હોય ત્યારે અહીંથી બસમાં બેસીને જવું પડે છે અથવા વાહનમાં પ્રાઇવેટ વાહન લઈને જાય છે। તો આપણે એસટી વિભાગને વિનંતી અગાઉ કરી હતી કે દરરોજ ભાવનગરની બસ ખેડાથી શરૂ થાય એ માટે આપણે રિક્વેસ્ટ કરી છે ને ફરી આ સાથે આપણે રજૂઆત કરીશું। ફરી જણાવી દઈએ, અહીંયા ગુડ્સ ટ્રેન ખેડા તાલુકામાં અને ખેડા માતર તાલુકામાં પ્રથમવાર ગુડ્સ ટ્રેન આવવાની છે અને એનો બ્રિજ પાછળ દેખાય છે અને બ્રિજની નીચેથી ગુડ્સ ટ્રેન રેલવે બનવાની છે અને બ્રિજ નીચેથી અત્યારે આ વણસરનો સંઘ ધોળકા તરફ પ્રયાણ કરી રહ્યા છે। અત્યારે ઇતિહાસ સર્જાઈ રહ્યો છે ખેડા તાલુકામાં
રેલવેના પગરણ મંડાઈ ગયા છે અને પાછળ રેલવેનો ગુડ્સ ટ્રેન રેલવેનો બ્રિજ દેખાય છે. અને આ પદયાત્રિકો પણ બીજી ધજા લઈને ધજાજી સાથે અહીં આવી ગયા છે. એમને પણ આપણે ઊભા રાખીને જય ખોડિયાર સાથે એમની સાથે થોડો વાર્તાલાપ કર્યો છે. વણસરથી બીજા 2-3 ધજાજી પણ સાથે છે. અને 17 તારીખે આ વણસર સંઘની ધજા ખોડિયાર મંદિરે ધ્વજારોહણ થશે. એ ભાવનગર ખોડિયાર માતાજીના મંદિરના શિખરે આ ધ્વજારોહણ કરાશે. અને ખૂબ જ ભક્તિભાવ સાથે અત્યારે આપ જો સરસ લાલ ધજા લહેરાઈ રહી છે. ને મા ખોડિયારનું અંદર ચિત્રાંકન ભરીને એ રીતે તૈયાર કરાયું છે. અને પવન પણ સરસ ઠંડો પવન પણ આવી રહ્યો છે, તાપ પણ છે. અને પદયાત્રિકો ઉત્સાહભેર એક કદમ ભાવનગર તરફ ધપાવી રહ્યા છે. આ અન્ય ધજાજી છે, એને નિશાન પણ કહે છે. અને એની ઉપર ત્રિશૂળ સરસ છે. આ જે ધ્વજદંડ છે અત્યારે આપણે જો બતાવીએ, ઉપર લીંબુ છે અને અગરબત્તી પણ ચાલુ છે, અત્યારે પ્રજ્વલિત છે અગરબત્તી. અને આ ધ્વજાજી સાથે આ ભક્તો આટલે આવ્યા છે. આગળ અગાઉ 2-3 ધજાજી સાથે શ્રદ્ધાળુઓ પગપાળા આગળ નીકળી ગયા છે. અને અગાઉ જે શ્રદ્ધાળુઓ ગયા હતા તે પૈકી માથે ગરબો લીધેલો હતો, એટલે કે ત્રાંબાનો ગરબો માથા ઉપર લઈ અને એ ગરબાની અંદર ગર્ભગૃહની અંદર દીપક પ્રજ્વલિત હોય. અને જે મૂળ પ્રાચીન પરંપરાગત આપણે જે ગરબો હતો એ પણ ત્રાંબાનો ગરબો લઈને એ શ્રદ્ધાળુઓ ગયા છે. અને આ બીજા શ્રદ્ધાળુઓ અહીંયા ધ્વજાજી સાથે અહીંયા આપણી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. અને એ સાથે આપ જુઓ છો કે રેડિયો પણ સાથે રાખે છે, એટલે થોડા સમાચાર પણ એમાં જાણવા મળે અને ગીતો પણ સાંભળવા મળે. એટલે રેડિયોને આ અતીતની યાદો આપણને જોવા મળે છે. રેડિયા સાથે સંઘ જે છે ઉત્સાહી એ પદયાત્રિક છે ને એમ સાથે રેડિયો રાખ્યો છે. રેડિયોનું પહેલાં કેટલું મહત્ત્વ હતું એ આપણે જાણીએ છીએ. અને હવે સંઘ વાસણા ટોલ પાસે આવી ગયા છે. અને આ જીલાભાઈની હોટલ છે. જીલાભાઈ ભરવાડ આપણા ખેડાના જ યુવાન છે. અને અહીંયા ચા નાસ્તાની એમને હોટલ જેવું કર્યું છે, થોડું ધાબા જેવું. અને આપણે અહીંયાથી વાસણા ટોલથી નાયકા તરફ અત્યારે જવું છે. એટલે પદયાત્રિકો આપણને જોઈ ગયા એટલે પાછા એમણે ઈશારો કર્યો અને માતાજીને જય માતાજી કહીને બોલાવ્યા આપણને અહીંયા. એટલે પદયાત્રિકોએ આપણને ચા પીવા બોલાવ્યા છે. પરંતુ અહીં જાણવા મળ્યું કે જીલાભાઈ ભરવાડ છે આપણા ખેડાનો યુવાન, એમણે સામેથી કીધું કે ભાઈ પદયાત્રિકો અહીંયા આવીને મારા ત્યાં બેઠા છે તો મારા તરફથી જ એમની સેવા કરવામાં આવશે, તો હું એમના ચાના પૈસા ના લઈ શકું અને જેટલી થાય એટલી હું સેવા કરીશ. અને આપ જોઈ શકો છો જેવા ધર્મપરાયણ આપણા નાગરિકો લોકો છે એવા જ ધર્મપરાયણ હોટલવાળા અને એ બધા પણ હોય છે. અને પદયાત્રિકો માટે કેટલું એ સન્માનની દ્રષ્ટિથી જોતા હોય છે કે આ જીલાભાઈ ભરવાડ આપણા ખેડાના યુવાને એમની હોટલ વાસણા ટોલ કરી છે. તો આ બધા જે પદયાત્રિકો જતા હતા એમાં જેટલા પણ અહીં રોકાયા એ તમામને એમણે પ્રેમથી સરસ કડક મીઠી ચા પીવડાવી છે. અને આપણને પણ ચા પીવડાવી છે એમણે. અને મિત્રો આપણે ખેડાથી નીકળ્યા હતા, આપણે નાયકા ગામ તરફ જવાનું છે. ત્યાં ડબલ આર રાઈસ મિલ છે, ત્યાં ચોખાની ખરીદી માટે અત્યારે થોડું જવાનું છે. એટલે આ વાસણા ટોલથી જ આ સંઘ અત્યારે રડુ તરફ આગળ જશે. અને આપણે અહીંયાથી વાસણા ટોલથી નાયકા ગામ તરફ જવાના છીએ. જીલાભાઈને ચા પીધી છે અને તેઓ અત્યારે સરસ ગરમા ગરમ ભજીયા પણ બનાવી રહ્યા છે. આપ જોઈ લો. એટલે થોડું મેમોરિયલ શૂટ એમનું એક ભક્તિભાવવાળા માણસ યુવાન છે. એટલે આ સંઘની સાથે એમનું પણ આપણે મેમોરિયલ યાદગીરી રૂપિયા થોડું વિડીયો શૂટિંગ કરી લીધું છે. મિત્રો આ સાથે આપણે જે વણસરથી ભાવનગર પગપાળા યાત્રા સંઘ જતો હતો એનું 12/2/2024ના દિવસનું આ વિડીયો શૂટ કર્યું છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખોડિયાર.